બોટાદના હળદડ ગામે કપાસના કડદાને લઈને મહાપંચાયત બાદ થયેલ પથ્થરમારાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. આ ઘટનાને લઈને બોટાદ પોલીસે 85 લોકો સામે ફરિયાદ નોંધી છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી 65 લોકોની અટકાયત કરી છે. સ્થળ પરથી 50 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા. બીજી તરફ પોલીસ પર હુમલા પ્રકરણમાં પોલીસનો મોટો ખુલાસો. આ પ્રકરણમાં હળદડના ગ્રામજનો નહોતા, પરંતુ બહારના જિલ્લાના લોકો હતા અને આ સભા માટે હળદડ ગ્રામ પંચાયતની મંજૂરી પણ નહોતી લીધી. આ લોકો જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના લોકો બહારથી આવીને અહીં હોબાળો કર્યો હતો, જે તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો છે. પથ્થરમારો કરનાર લોકો આસપાસના તાલુકા અને જિલ્લાઓમાંથી આવ્યા હતા. તો આ મુદ્દે જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાદડિયાએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાને લઈને નિરીક્ષણ કર્યું. હાલ ગામમાં સંપૂર્ણ સ્થિતિ કાબૂમાં છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. ઋષિકેશ પટેલે કહ્યું કે કેટલાક લોકો બહારથી આવેલા લોકોએ તોફાન મચાવ્યું. આ તરફ કોંગ્રેસે ગુંડાગીરી કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. બીજી તરફ આપે સરકારની ઘેરી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.